જય શ્રી કૃષ્ણ મિત્રો, મધુસ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે મારે વાડસથી મારા નણંદ પદ્માબેનની કમેન્ટ આવી છે કે અમારી સાથે પાણીપુરીની રેસીપી શેર કરો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। આપણે પહેલાં ગ્રીન ચટણી બનાવી દઈશું। તો મેં એક જાર લીધી છે। હવે એની અંદર આપણે લીલા ધાણા એડ કરીશું। આપણે આ ચટણી ફ્રેશ જ બનાવવાની છે। પુદીનો એડ કરીશું અડધો બાઉલ જેટલી। આદુ છે અને મરચાં છે। હવે એની અંદર આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું। 1 ટેબલસ્પૂન જીરું એડ કરીશું। હાફ ટેબલસ્પૂન ચાટ મસાલો એડ કરીશું અને હાફ ટેબલસ્પૂન જેટલું સંચળ એડ કરીશું। સંચળમાં એ મીઠું જ કહેવાય છે, એટલે આપણે વધારે એડ નથી કરવાનું। જો આપણે વધારે એડ કરી દઈશું તો ચટણી તો ખારી થશે। હવે આપણે એની અંદર થોડું પાણી એડ કરીશું। પાણી આપણે ઠંડુ જ લેવાનું છે। જો તમારી જોડે બરફ હોય તો તમે બરફ પણ લઈ શકો છો। હવે આપણે આને પીસી લઈશું। હવે આપણી ચટણી તૈયાર છે, ગ્રીન ચટણી। હવે આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું। હવે આપણે ખજૂર આંબલી ચટણી બનાવીશું। ચટણી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે ખજૂર આંબલીની ચટણી બનાવીશું। તો મેં એક બાઉલ લીધો છે। હવે ગેસ ચાલુ કરી દઈશું આપણે। અત્યારે મેં આ આંબલી લીધી છે અને ઠળિયા કાઢી નાખ્યા છે એના બી। અડધો બાઉલ આંબલી લીધી છે અને એની સામે અડધો બાઉલ મેં ગોળ લીધો છે। જેટલી આંબલી લીધી છે એટલો જ ગોળ લીધો છે। હવે એની અંદર આપણે એક વાટકી પાણી એડ કરી દઈશું। અત્યારે હું થોડી જ બનાવું છું, તમારે વધારે બનાવી હોય તો તમે બનાવી શકો છો। હવે આપણે આને 5 થી 7 મિનિટ માટે ધીમા ગેસે એને ઉકળવા દઈશું, જ્યાં સુધી આંબલી અને ગોળ સરસ ઓગળી ના જાય ત્યાં સુધી। આંબલી અને ગોળનું પાણી ઉકળે છે ધીમા ગેસે, ત્યાં સુધી આપણે એક મસાલો તૈયાર કરીશું પાણીપુરીનો। તેના માટે મેં આ કાશ્મીરી જે લાલ મરચાં છે તે લીધા છે 4 નંગ। તડકા પેનમાં હું એડ કરી દઈશ અને ગેસ ચાલુ કરી દીધો છે। ને 2 ટેબલસ્પૂન આખા ધાણા આવે છે એ સૂકા એ લીધા છે, 2 ટેબલસ્પૂન લેવાના છે। હવે 1 ટેબલસ્પૂન જીરું એડ કરીશું અને આપણે ધીમા ગેસે થવા દેવાનું છે। સરસ એનો સુગંધ આવે એની શેકાવાની ત્યાં સુધી આપણે એને બળવા નથી દેવાનું, બસ ધીમા ગેસે શેકવાના છે મરચાં, ધાણા અને જીરું। સરસ શેકાઈ ગયું છે, મેં ગેસ બંધ કરી દીધો। હવે આપણે એને થોડી વાર ઠંડુ થવા દઈશું, 15 થી 20 મિનિટ માટે। પછી આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું। ખજૂરના ગોળનું પાણી ઉકળી ગયું છે સરસ, તમે જોઈ શકો છો। બધી જ આંબલી અંદર ઓગળી ગઈ છે, ગોળને બધું થઈ ગયું છે। હવે આપણે એને ઉતાળી અને ગાળી લઈશું। આ રીતે ગળણીમાં ગાળી લેવાનું છે। આ રીતે એને ગાળી લેવાનું છે। આ બધું જ પાણી આ રીતે ગાળી લેવાનું છે। આ રીતે એને ગાળી લેવાનું છે। દબાઈ ગાળવાનું છે। આ રીતે ચમચીથી થોડું આમ દબાવતું જવાનું છે, એટલે બધું જ પાણી સરસ ઓગળી જશે, નીકળી જશે બધું। આપણા રોસ્ટ કરેલા મસાલાને આપણે મિક્સરમાં લઈ અને એને સરસ પીસી લઈશું। અને અચકચરું જ પીસવાનું છે, બહુ ઝીણું નથી પીસવાનું। હવે આપણો મસાલો પીસાઈ ગયો છે। હવે આપણે કાઢી લઈશું બાઉલમાં। તમે જોઈ શકો છો આપણો મસાલો સરસ પાણીપુરી માટેનો તૈયાર થઈ ગયો છે। પાણીપુરીનું આપણે ચટપટું પાણી બનાવી દઈશું મસ્ત। તો આપણે પહેલાં જે ગ્રીન ચટણી બનાવી છે એ લઈ લઈશું। તમારે જેટલું બનાવવું હોય એટલું લેવાનું તમારે ચટણી બધું। આ ખજૂર આંબલી અને ગોળનું જે ચટણી બનાવી છે એ લઈ લઈશું। આપણે આ બધી લઈ લઈશું, બહુ સરસ લાગશે પાણી, ખાટું મીઠું અને તીખું એવું સરસ લાગશે। હવે આપણે જે મસાલો બનાવ્યો છે એ પણ લઈ લઈશું, 2 ટેબલસ્પૂન જેટલો લઈશું। જેટલું તમારે તીખું ખાવું એ પ્રમાણે તમારે આનું 1 ટેબલસ્પૂન ચાટ મસાલો લઈશું, 1 ટેબલસ્પૂન આમચૂર પાવડર, હાફ ટેબલસ્પૂન કાળા નમક લઈશું જે મીઠું કહે છે। આ થોડો પાણીપુરીનો મસાલો છે એ પણ લઈશું।
1 ટેબલ સ્પૂન જેટલું. મીઠું એડ કરીશું ટેસ્ટ પ્રમાણે, વધારે એડ નથી કરવાનું કારણ કે સંચળમાં પણ મીઠું હોય છે ને ચાટ મસાલામાં પણ મીઠું હોય છે. હવે આપણે એની અંદર 2 બાઉલ પાણી એડ કરીશું. તમારે જેટલું પાણી બનાવવાનું એ પ્રમાણે પાણી એડ કરવાનું. અત્યારે હું મારા 6 સભ્ય છે ફેમિલીમાં, એટલે 6 સભ્યનું પાણી બનાવું છું પાણીપુરી માટે. હજી થોડું એડ કરું છું, અડધું બાઉલ જેટલું. મેં ટોટલ 2.5 બાઉલ પાણી લીધું છે. હવે આ બધું આપણે મિક્સ કરી દઈશું. અને એની અંદર અત્યારે મેં 1 ડુંગળી લીધી છે, ઝીણી સમારી લીધી છે, એ પણ એડ કરી દઈશ. આ ચટપટું પાણી બહુ સરસ લાગે છે. જે બહાર પાણીપુરીવાળા બનાવે છે એ જ પાણી આ ઘરે મેં બનાવ્યું છે. અત્યારે તમારે ટેસ્ટ કરી લેવાનું મીઠું બધું બરાબર છે કે નહીં. તમને જે ઓછું લાગતું હોય તમે એડ કરી શકો. મને અત્યારે મીઠું ઓછું લાગે છે, હું થોડું એડ કરું છું. હવે આ પાણીની અંદર આપણે થોડું લીંબુ એડ કરીશું. હું લીંબુ નાખવાનું ભૂલી ગઈ છું, 1 લીંબુ એડ કરી દઈશું. હવે આપણું આ પાણી તૈયાર છે. હવે આને આપણે ફ્રીજમાં અડધો કલાક માટે રહેવા દઈશું. પાણીપુરી માટેનો આપણે સરસ ચટપટો મસાલો તૈયાર કરીશું. મેં 1 બાઉલ લઈ લીધું છે. હવે એની અંદર મેં આ બટાકા 500 ગ્રામ બટાકા લીધા છે, તેને બાફી અને ઠંડા કરી લીધા છે, તે પણ એડ કરી દઈશું હવે. અને આપણે આને હાથથી જ આ રીતે મસળી દેવાના છે. હવે બટાકાને આપણે મેશ કરી લીધા છે. હવે મેં આ ચણા લીધા છે, ચણાને મેં રાતે પલાળી દીધા હતા અને સવારે પછી એને સાધારણ મીઠું એડ કરી અને એને બાફી લીધા છે, એ પણ એડ કરી દઈશું. અને થોડા આપણે આને પણ આ રીતે આમ થોડા દબાવી દઈશું, મેશ કરી લઈશું. બધું મિક્સ થઈ ગયું છે, ચણા અને બટાકા. હવે આપણે ડુંગળી એડ કરીશું. 1 નંગ ડુંગળી લીધી છે, લીલા ધાણા લીધા છે, જે આપણે મસાલો બનાવ્યો છે એ એડ કરીશું 2 ટેબલ સ્પૂન જેટલું. જેટલું તમારે મસાલો તીખો કરવો એ રીતે એડ કરવાનો. હવે એની અંદર આપણે કાળા નમક એડ કરીશું, થોડું ચાટ મસાલો એડ કરીશું, 1/2 ટેબલ સ્પૂન જેટલું. મીઠું એડ કરીશું ટેસ્ટ પ્રમાણે. મીઠું તમારે જોઈને એડ કરવાનું કારણ કે ચણા જ્યારે બાફે ત્યારે પણ મેં અંદર એડ કર્યું હતું, એટલે તમારે પણ એ રીતે જોઈને એડ કરવાનું. હવે આપણે જે આ પાણી બનાવ્યું છે ચટપટું એ એડ કરીશું અંદર, આંબલી અને ચટણીનું. હવે આ બધું આપણે મિક્સ કરી દઈશું. થોડો આપણે પાણીપુરી મસાલો એડ કરીશું, બહુ સરસ લાગશે આનો પણ ટેસ્ટ. 1 ટેબલ સ્પૂન જેટલો, વધારે એડ નથી કરે. હવે આ બધું આપણે મિક્સ કરી દઈશું. આ બટાકા અને વટાણાનો ચટપટો મસાલો પણ તૈયાર છે, પાણીપુરીનું પાણી પણ સરસ તૈયાર થઈ ગયું છે. હવે આપણે પૂરી પણ તૈયાર છે. હવે આપણે એની અંદર ભરી લઈશું. આ રીતે 5 થી 6 પૂરી તમારે એક સાથે ભરવાની છે. અને પછી આ રીતે તમારે અંદર પાણી એડ કરવાનું. મસ્ત આ પાણીપુરી સરસ ચટપટી થઈ છે. તમે એકવાર ઘરે જરૂર ટ્રાય કરજો મિત્રો. આ રીતે ખૂબ જ સરસ લાગે છે પાણીપુરી. તો તૈયાર છે આપણી પાણીપુરી. તો તમને આજની મારી રેસીપી પસંદ આવી હોય પાણીપુરીની તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ ફેમિલી સાથે, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે એક નવા વિડીયો અને નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી આવજો.